કે તમારું ફેસબુક મોનિટાઈઝ થઈ ગયું હોય અને તમે 5 ભૂલો કરો છો તો તમારું ડિમોનિટાઈઝ થઈ શકે છે મિત્રો। તો કઈ 5 ભૂલો છે તે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા જાણીશું। તો વિડીયો પૂરો જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો। તો ચલો હવે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીશું અને આગળની માહિતી વિશે જાણીશું મિત્રો। ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળ્યા પછી ડિમોનિટાઇઝેશન ગુમાવવું ટાળવા માટે અહીં 5 મુખ્ય ભૂલો આપેલી છે જે તમારે ન કરવી જોઈએ। 1. કોપીરાઇટ અને અનઓરિજિનલ કન્ટેન્ટનો ઉપયોગ કરવો। ભૂલ: અન્યના વિડીયો, સંગીત, ફોટો અથવા અન્ય કોઈ સામગ્રીની પરવાનગી વિના ઉપયોગ કરવો, ખાસ કરીને લોકપ્રિય કોમર્શિયલ સંગીત। શા માટે ટાળવું જોઈએ? ફેસબુકની પાર્ટનર મોનિટાઇઝેશન પોલિસી અને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન પોલિસીનું આ સૌથી મોટું ઉલ્લંઘન છે। જો તમે વારંવાર કોપીરાઇટવાળી સામગ્રીનો ઉપયોગ કરશો તો તમારું મોનિટાઇઝેશન તરત જ દૂર થઈ જશે મિત્રો। 2. એન્ગેજમેન્ટ બાઇટ: એન્ગેજમેન્ટ માટે લલચાવવું મિત્રો। ભૂલ: યુઝર્સને લાઇક, શેર અને કોમેન્ટ કે ટેગ કરવા માટે સીધું કહેવું અથવા લલચાવવા, જેમ કે આ પોસ્ટને 10 લોકો સાથે શેર કરો, આને લાઇક કરો તો તમને સારા સમાચાર મળશે વગેરે। શા માટે ટાળવું? ફેસબુક આવી હેરફેર મેનિપ્યુલેશનને પ્રોત્સાહન આપતું નથી। તેઓ યુઝર્સને સાચા અને ઓર્ગેનિક એન્ગેજમેન્ટ દ્વારા જોડાવા માગે છે। આ પ્રકારની સામગ્રીને ફેસબુક પ્લેટફોર્મ પર નીચું સ્થાન આપે છે અને તે મોનિટાઇઝેશન માટે ગેરલાયક ઠરે છે મિત્રો। 3. પ્રતિબંધિત અથવા અયોગ્ય સામગ્રી। ભૂલ: હિંસા, ગ્રાફિક કન્ટેન્ટ, દ્વેષપૂર્ણ ભાષણ, હેટ સ્પીચ, ગેરમાર્ગે દોરતી મેડિકલ માહિતી, જાતીય સ્પષ્ટ સામગ્રી અથવા ફેસબુકના કોમ્યુનિટી સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રી બનાવવી। શા માટે ટાળવું? આ સૌથી ગંભીર ઉલ્લંઘનો છે। એક પણ ગંભીર ઉલ્લંઘન તમારા પેજ પ્રોફાઇલના મોનિટાઇઝેશનને કાયમ માટે પ્રતિબંધિત કરી શકે છે મિત્રો। 4. કન્ટેન્ટની ગુણવત્તાને સુસંગતતા જાળવવામાં નિષ્ફળતા મિત્રો। ભૂલ: અનિયમિત રીતે પોસ્ટ કરવું, ખૂબ જ ઓછી ગુણવત્તાવાળા લો રિઝોલ્યુશન વિડીયો અપલોડ કરવા અથવા ફક્ત સ્લાઇડ શો અથવા સ્ટેટિક ઇમેજીસનો ઉપયોગ કરીને વિડીયો બનાવવો મિત્રો। શા માટે ટાળવું? જો કે આ સીધું ડિમોનેટાઇઝેશનનું કારણ નથી, પણ ફેસબુક સતત ઉચ્ચ ગુણવત્તાવાળા, આકર્ષક અને લાંબા સમય સુધી જોવાયેલા કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે। નબળી ગુણવત્તાવાળું કન્ટેન્ટ દર્શકોને પકડી રાખતું નથી, જેના કારણે તમારી કમાણી ઘટી જાય છે અને લાંબા ગાળે ટૂલ પાછું ખેંચાઈ શકે છે મિત્રો। 5. પોલિસી અપડેટ્સને અવગણના અને પેજ હેલ્થ ન તપાસવી મિત્રો। ભૂલ: ફેસબુક સમયાંતરે તેની મોનિટાઇઝેશન અને કન્ટેન્ટ પોલિસીમાં ફેરફાર કરે છે, પરંતુ તમે તે અપડેટ્સ પર ધ્યાન આપતા નથી। ઉપરાંત, તમે તમારા પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈને મોનિટાઇઝેશન વિભાગમાં તમારા પેજ પ્રોફાઇલની મોનિટાઇઝેશન સ્ટેટસ નિયમિત તપાસતા નથી। પોલિસીના ફેરફારોથી અજાણ રહેવાથી અને અનિચ્છનીય ભૂલો થઈ શકે છે મિત્રો। નિયમિતપણે સ્ટેટસ તપાસવાથી તમને ખબર પડે છે કે તમારા કન્ટેન્ટમાં કોઈ ઇસ્યુ હોય તો તમે તેને સમયસર સુધારી શકો છો અને મોટી કાર્યવાહીથી બચી શકો છો। જો તમે આ 5 ભૂલોને ટાળશો અને ફેસબુકની માર્ગદર્શિકાનું પાલન કરીને ઓરિજિનલ અને ઉચ્ચ ગુણવત્તાવાળું કન્ટેન્ટ બનાવશો તો તમારું મોનિટાઇઝેશન જળવાઈ રહેવાની શક્યતા ઘણી વધી જાય છે મિત્રો। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।